રાધનપુરના આદર્શ રોડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી. યુજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. રાધનપુરના આદર્શ રોડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી. ધુમાડા અને જ્વાળા ઉડતા વિસ્તારના લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. જો કે વીજ પુરવઠો તાત્કાલિક બંધ થઈ જતા વીજ વિક્ષેપ પણ સર્જાયો હતો અને જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે યુજીવીસીએલની બેદરકારીના કારણે જ આ ઘટના બની છે. અહીં ઘણા લાંબા સમયથી ટ્રાન્સફોર્મરની આસપાસ લીલી વેલ અને બાવળ કાપવામાં નથી આવ્યા. જો ચોમાસા પહેલા જાળવણી અને બાવળ કટિંગ કરાયું હોત તો આવી આગ ના લાગી હોત. ચોક્કસથી કહી શકાય કે શહેરમાં યુજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા તકેદારી રાખી હોત તો આ ઘટના ન ઘટે. ધુમાડા અને જ્વાળા ઉડતા વિસ્તારના લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. દ્રશ્યમાં સ્પષ્ટ જોવા મળે છે કે વીજ ટ્રાન્સફોર્મર લીલી વેલથી સંપૂર્ણ ઢંકાઈ ચૂક્યું છે. લોકો હવે યુજીવીસીએલ વિભાગ સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી અને શહેરના તમામ ટ્રાન્સફોર્મર પાસે કટિંગનું કામ કરવા માંગ કરી રહ્યા છે.